મધ્ય પૂર્વમાં ચાલી રહેલા યુદ્ધના કારણે વૈશ્વિક સ્તરે ઈંધણ અને ગેસ સપ્લાય પર અસર પડી રહી છે. તેની અસર હવે સ્થાનિક સ્તરે પણ દેખાવા લાગી છે. સુરત જિલ્લામાંથી પસાર થતા નેશનલ હાઈવે 48 પર આવેલી અનેક હોટલો અને રેસ્ટોરન્ટ્સમાં ગેસની અછતને કારણે મેનુમાં મોટા ફેરફાર કરવામાં આવ્યા છે. ગેસનો વધુ વપરાશ થતી કેટલીક વાનગીઓ હાલ માટે બંધ કરી દેવામાં આવી છે. ખાસ કરીને લોકપ્રિય સાઉથ ઇન્ડિયન વાનગીઓ જેવી કે ઢોસા સહિતની આઇટમો ઘણી હોટલોમાં મળતી બંધ થઈ ગઈ છે. સંચાલકોનું કહેવું છે કે આ વાનગીઓ બનાવવા માટે સતત ગેસ ચાલુ રાખવો પડે છે, જેના કારણે હાલ તે બનાવવી મુશ્કેલ બની છે. આધુનિક ગેસ આધારિત રસોઈ મશીનોને હાલ બંધ કરી દેવામાં આવ્યા છે અને તેની જગ્યાએ ફરી કોલસા અને લાકડાના બળતણનો ઉપયોગ વધારવામાં આવ્યો છે, જેના કારણે રસોડામાં ફરી ધુમાડા વચ્ચે રસોઈ બનાવવાની સ્થિતિ ઊભી થઈ છે. મેનુમાંથી મનપસંદ વાનગીઓ ગાયબ થતાં ગ્રાહકોમાં નારાજગી જોવા મળી રહી છે. ઘણા મુસાફરો ઓર્ડર આપ્યા વગર જ હોટલમાંથી પરત ફરી રહ્યા છે, જેના કારણે હોટલ ઉદ્યોગને આર્થિક નુકસાન વેઠવું પડી રહ્યું છે. હોટલ સંચાલકો સરકારે વહેલી તકે ગેસ પુરવઠાની વૈકલ્પિક વ્યવસ્થા ઊભી કરવાની માંગ કરી છે. જો આ સ્થિતિ લાંબા સમય સુધી રહેશે તો તેની અસર સામાન્ય લોકોના રસોડા સુધી પણ પહોંચી શકે તેવી ભીતિ વ્યક્ત કરવામાં આવી રહી છે. मेरा नाम रवि तिवारी है। मैं किम 4 रास्ते के बाजू में अपना भागोदय होटल है, वहाँ पे आया था खाना खाने अपने कज़न के साथ में। तो वहाँ पे साउथ इंडियन डिश हमने ऑर्डर किया, तो साउथ इंडियन डिश में उन्होंने बोला कि इसमें गैस ज़्यादा लगता है, इसके लिए उन्होंने बोला कि आप रोटी भाजी मंगा लीजिए, उसमें आके वो आइटम मिल जाएगी आपको, साउथ इंडियन डिश नहीं मिल पाएगी। तो हम लोग ने फिर सोचा कि कहीं जाने से अच्छा फिर यही खाएंगे, तो फिर रोटी भाजी हम लोगों ने यहाँ पे ऑर्डर किया और अभी रोटी भाजी मंगाए हैं और उन्होंने रोटी भाजी हमको दिया, हम लोग खा रहे हैं। મારો પરિચય છે મંજુરભાઈ, હું હોટલ ભાગ્યોદયનો ઓનર વાત કરી રહ્યો છું. હોટલના વ્યવસાયમાં વાત કરો તો પાછલા ઘણા દિવસોથી ગેસની બોટલ તો મળતી જ નથી. અમે સરકારને પણ અપીલ કરેલી છે અને જેવી રીતે કે હમણાં અમારી પાસે જે ઓપ્શનમાં નથી કે સાઉથ ઇન્ડિયન છે કે પછી ચપાતી છે, એ બધી વસ્તુ અમે બંધ કરી દીધેલી છે. જે વસ્તુ અમારાથી શક્ય થાય છે એ વસ્તુ અમે કરીએ છીએ. બંધ કરવાનું કારણ કે ગેસની બોટલ નથી, ગેસની બોટલોની અછત છે. હવે અમારી પાસે પૂરતો ગેસ નથી, જે છે એના હિસાબે અમે થોડું ચલવીએ છીએ. ગેસ તો ચપાતી છે, પછી સાઉથ ઇન્ડિયન જેમાં ગેસ બધા વધુ વપરાતો હતો એ વસ્તુ અમે બંધ કરી દીધી છે અને લકડા અને કોલસાને બધું ચાલુ કરી અને અમે અમારું ચલાવીએ છીએ. આર્થિક સ્થિતિ તો નુકસાનમાં તો ઘણું એવું કહેવા જાય તો અમારા ધંધા પણ જરાક ઠપ થઈ ગયા છે. ગ્રાહકો પણ અમારી પાસે ઓછા થઈ ગયા છે અને કેમ કે અમારી પાસે પૂરતી વસ્તુ નથી, એટલે પછી સ્વાભાવિક છે કે જરાક ફરક તો પડવાનો જ છે સાહેબ. AB48 ન્યૂઝ ગુજરાત સાથે પ્રશાંત પટેલ, બારડોલી.